એટલે ભારતની બહુ સારી પરિસ્થિતિ છે અને એકદમ આનંદની પરિસ્થિતિ છે. મારે ને તમારે બધાએ આપણે બધાએ બધો જ માર્ગ રાખવો. આ લોકમાં બી હું એવું નહીં માનતો ગરીબ રહેવું, વેલ સેટ થવું, મહેનત કરવી. હું તો બધાને કહું, જુવાનિયા હોય ત્યારે એને રળવું જોઈએ, ભણતી વખતે ધ્યાન દઈને ભણવું જોઈએ, ધંધા ટાઈમે ધ્યાન દઈને ધંધો કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ, પણ સાથે પારિવારિક ભાવનાઓ પણ રાખવી જોઈએ. રેસ્પેક્ટ હોય અમુક પ્રકારની. હા, અમુક પ્રકારની. અમારે થોભણભાઈ કહેતા હતા કે અમારે બધા ભાઈઓ છે, સૌથી મોટા ઠાકરસિંહભાઈ, એ બધા બેઠા હોય, ઠાકરસિંહભાઈ હોય એટલે પછી કે અમે કંઈ બોલી નહીં, ઠાકરસિંહભાઈ ઊભા થાય પછી જરાક બોલવું હોય તો બોલી, એવી મર્યાદા રાખીએ એમ મોટા ભાઈની. પારિવારિક ભાવના હોય. કરમસિંહભાઈ છે, ઠોભણભાઈ છે, બધા. એક વાત એ બી મને કરી કે અમારે એટલો બધો મોટો પરિવાર છે પણ અમારા કોઈ છોકરાઓમાંય વ્યસન નથી. એટલે આ બધી અમુક ચીજો કેવી છે કે આપણે કમાવું જોઈએ એની બી ના નથી, પૈસો ટકે રળવું કમાવું એ બી જરૂરી, પણ સાથે નિર્વ્યસની રહેવું એ આપણા સ્વાસ્થ્ય માટે છે. પારિવારિક ભાવનાઓ રાખવી, ભાઈઓ ભાઈઓની મર્યાદા, થોડું ઘણું એકાબીજા અર્થે જાતું કરવું, સહન કરવું, એકાબીજાને હેલ્પરૂપ થવું, બધાની મર્યાદા રાખવી, એકાબીજાને પ્રસંગે બોલાવવા, ભેગું જમવું, આ તે પારિવારિક ભાવનાઓ એની બહુ મજા આવે આખી. એટલે એ બી રાખવી જોઈએ. સાથે થોડીક ધાર્મિક ભાવના, એટલે સારા સારા થોડા ધર્મના કાર્યો કરવા, સત્કર્મો કરવા. ઈશ્વરે આપણને કંઈ આપ્યું હોય, તન મન ધન બુદ્ધિ કળા કંઈ પણ આપણામાં આવડત હોય, એનાથી બધાને રાજી કરીએ તો એ આપણું ધર્મ કાર્ય થયું, સત્કર્મ થયું. આ બધા અમારે સંતો હોય તો સંગીતમાં મહેનત કરતા હોય, આમ નહીંતર પ્રેક્ટિસ કરવામાં આળહ બહુ ચડે, પણ પછી લક્ષ્ય બાંધે કે આપણે કંઈક સારું વગાડશું તો ભગવાનને સંતો અને ભક્તો આપણા ઉપર રાજી થાય, તો એ એક સત્કર્મ થઈ ગયું. પ્રેક્ટિસ કરવી એ પણ સત્કર્મ થયું. થોડું થોડું કંઈક પણ આપણામાં હોય એ બીજાને અર્થે આપણે વાપરીએ તો એ એક સત્કર્મ ધર્મ કાર્ય થયું. અને સાથે સાથે થોડુંક હું આત્મા ને મારા પરમાત્મા આ આધ્યાત્મિક કાર્ય પણ કરતું રહેવું પડે. એટલે આ ચારે ચાર વાના જેના જીવનમાં આવે ને એની જિંદગી પૂર્ણ કહેવાય, એને કોઈ દી દુઃખનો પ્રશ્ન આવે નહીં. કૃષ્ણ ભગવાને આ વાત કીધી. પછી ભગવાન એક વાત 9મા અધ્યાયમાં કહે છે કે હે અર્જુન, અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતાઃ ભજત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ. કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, હું મનુષ્યાકૃતિમાં લોકમાં આવ્યો છું, પણ મને આસુરી લોકો જાણતા નથી. માનુષી પ્રકૃતિને હું આશરો છું, એટલે મૂઢ લોકો મને જાણતા નથી. અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રિતમ. હું મનુષ્યાકૃતિમાં છું એટલે મૂઢ લોકો મને મનુષ્ય જેવો જ જાણે છે, એ નહીં જાણતા કે આ ભગવાન છે. એ દાદા ભીષ્મએ હુતી વખતે બાણશૈયા ઉપર પાંડવોને બધાને કીધું હતું, તમે આને ખાલી તમારા મામાના દીકરા ન જાણતા, આ ઈશ્વર છે, ભગવાન છે. દાદા ભીષ્મ મોટી પ્રશ્નવાળી વાત છે કે જ્યારે અહીંયા ઈશ્વર પ્રગટ હોય, કોઈ મહાપુરુષ પ્રગટ હોય, કોઈ સંત પ્રગટ હોય, કોઈ આચાર્ય પ્રગટ હોય, ત્યારે લોકો એને મનુષ્ય જેવા જ જાણતા હોય છે કે ભાઈ આપણી જેવા જ છે ને, આપણી જેમ ખાય પીવે બે ઉઠે આ તે બીજું ત્રીજું, એટલે એને યથાર્થ ઓળખી શકતા નથી. વયા જાય પછી બધાને એનો મહિમા આવે છે. એટલે આપણે આમ જોઈએ તો બધું આપણને એમ ખ્યાલ આવે. ભગવાનની બાબતમાં એવું જ થયું છે. પછી ભગવાનના ભક્તોની બાબતમાં નરસિંહ મહેતા હતા તે દી તો હવે કોણ ભાઈ ઘી ઉસીનું નહોત દેતા શ્રાદ્ધ કરવા. અટાણે હવે તમે આમ જુઓ તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આપણી ભારત દેશની જે કેન્દ્ર સરકાર, અને કેન્દ્ર સરકારે ભારત દુનિયાભરના લગભગ 150 જેટલા દેશોના ગાયક પાસે આ ગીત ગવડાવ્યું અને આખી દુનિયામાં એને પ્રસિદ્ધ કર્યું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાય. વિશ્વભરના ગાયકો પાસે ગવડાવ્યો ભાઈ, અને પાછું ગુજરાતીમાં ગવડાવ્યું. એમ ગુજરાતીમાં ગવડાવ્યું, તમે વિચાર કરો. અને
નરસિંહ મહેતા અટાણે જ્યાં બેઠા છે 50 લાખ કેટલા લાખ રૂપિયા લે ભાઈ એક ગીત ખાલી ગવડાવવાનું. અને આ નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો દુનિયાભરના ટોપ 10 ગાયકો બધા એના પાસે આ ગવડાવ્યું. પાકિસ્તાનના ગાયક પાસે ગવડાવ્યું, ઈરાન હોય બધા દેશો પાસે. અને વૈષ્ણવ જન તો આખા દેશમાં દુનિયામાં પ્રસિદ્ધ કર્યું. પાછળથી આપણે બધા કરીએ છીએ ને, પણ હોય ત્યારે જો એ ઓળખાઈ જાય તો એનો લાભ બહુ મોટો મળે. એમ મા બાપ હોય, ઘણીવાર પરિવારમાં સારું પાત્ર હોય, વયું જાય ને પછી ખબર પડે કે મારું આવું સારું પાત્ર વયું ગયું. ઘણીવાર આ બહુ ઉતાવળમાં છૂટાછેડામાં આવું થયો. વયું જાય ને પછી 2-3 હક નો આવે ને તો એમ થાય કે મળવા આના કરતાં પેલું સારું હતું. એટલે બહુ ઉતાવળ ન કરી નાખવી નાની નાની બાબતમાં. એ આમ છે ને તેમ છે ને મારે ને તારે નહીં હાલે, આમાં બીજું કેવું આવે કોણ ખબર પડે. એટલે એથી માથા ભારે આવે ભાઈ. એટલે આમાં ઘણી વખત ભેગા રહેતા હોય ને ત્યારે ખબર ન પડે. આ અજામિલની કથા આવે ને ભાગવતમાં કે અજામિલના પત્ની સંસ્કારી હતા, ગુણિયલ હતા, પતિવ્રતા નારી હતા, બધી રીતે સુપાત્ર હતું. તોય અજામિલને કોઈ અન્ય નારીમાં હેત થયું, બરાબર. અને પછી તો આ પત્નીનો ત્યાગ કરી દીધો. પછી જ્યારે એ બધી આખી કથા એન્ડિંગમાં આવે, જ્યારે કે જમના દૂધ તેડવા આવ્યા અને પછી ભગવાનના પાર્ષદોએ છોડાવ્યા, પછી જ્યારે અજામિલને આ બધું જ્ઞાન થયું ત્યારે બહુ પશ્ચાતાપ થયો કે મારી કેટલી સારી ડાય પતિવ્રતા પત્ની, ગુણિયલ પત્ની, એનો ત્યાગ કરી અને હું આવી નારીમાં ફસાણો. પછી એને બહુ પશ્ચાતાપ થયો. આ કથા ભાગવતના 6 સ્કંદમાં લખાણી છે. આમ કહેવાય નહીં પણ આ કથા ઘણાને સાંભળવી પડે એવી જરૂરી છે. સમજી ગયા ને તમે? આમાં ઘણાને માણાને એનો ખ્યાલ નથી રહેતો. ઓલું સુખ ઘડીક એને ક્ષણિક હોય પણ એની ખબર નથી કે આખી જિંદગી જે સુપાત્ર સુખી કરે એ કંઈ ઓલા સુખી કરે નહીં. એટલે આજે ઘણીવાર સમાજ આવી રીતે બી બહુ દુઃખી થતો હોય. સારું પાત્ર મળ્યું હોય એની એને ખબર નથી હોતી કે આવું પાત્ર આપણને મળ્યું ત્યારે બીજું બધું જાતું કરાય. એની ભાવના આપણે જાળવી રખાય. એ સારા પાત્રો આપણી ભેગા હોય. એટલે મેં કાલપમ દિવસે કીધું હું મારી જિંદગીમાં જે થોડું જીવું એ કહું કે સારા સુપાત્રો આપણી ભેગા હોય ને બાહ્ય પદાર્થના સુખની બહુ જરૂર જ પડતી નથી. સારા પાત્રો, એમાંય સારા પત્ની હોય, પતિ હોય, ભાઈઓ હોય, એ બહુ. અને ભેગા રહેતા હોય એટલે જરા તરા મન દુઃખ તો થતું હોય. બધું તો બધાની પ્રકૃતિ અલગ અલગ હોય, પણ એને લેટ ગો કરવું પડે, જાતું કરવું પડે, એને તમારે ભૂલતા શીખવું જ પડે. આ કોઈ 80% માણસ સુપાત્ર છે તો 20% એનામાં કદાચ કોઈ જરા તરા ખામી હોય તો એ આપણે જાતી કરાય. કયો હાલો આ તમે ધંધો કરતા હો, આખા વર્ષનું તમે ટોટલ મારો, બરાબર છે, તો 12 મહિનામાં 10 મહિના ધંધો ધોમધોકા રાયલો હોય, 2 મહિના જરાક ડીમ રહ્યો હોય, જરાક ખોટમાં ગયો હોય, પણ ટોટલ તમે જુઓ કે ભાઈ 25 કરોડ કમાઈ ગયા ને, વર સારું જ કહેવાય. પછી ઓલા 2 મહિનાને ભૂલી જવાના હોય ને. હવે એ 2 મહિનાને તમે નજરમાં રાખીને કહો કે નુકસાન ગયું, ધંધો બંધ કરી દેવો, કરી દેવાય? 2 મહિના નુકસાની ના ગયા એટલે 2 મહિના ખોટા જ કહેવાય. પણ એને લઈને ધંધો બંધ ન કરી દેવાય. 8 મહિના 10 મહિના આપણને નફો કરીને દીધો ને ઓલ ઓવર આખા વર્ષનું જુઓ તો ભાઈ ધંધો નફામાં છે ને એટલે બંધ ન કરાય. એમ પરિવારમાં આ ગણિત આપણે બધાએ રાખવું પડે. જરા તરા કોઈને લઈને કાંઈ નુકસાન જાય, કંઈક જરા તરા સહન કરવું પડે, જાતું કરવું પડે, પણ ઓલ ઓવર એનાથી આપણે સુખી થઈએ છીએ ને એટલે આપણે રાજી રહેવું જોઈએ.